हेलो फ्रेंड, केम छो? स्वागत है तमारू मारू यूट्यूब चैनल में आशा डिलेट्स में। तो आज हूँ मारी रेसिपी से ब्रोकलीनु हेल्दी सलाड। एना मैं आ ब्रोकली लीधी से एना આવી રીતના કટકા કરી લેવાના। હવે એને સાફ કરવા માટે આપણે થોડું ગરમ પાણી એડ કરવાનું અને 1 મિનિટ જેવું આપણે આને બ્રોકલીને આવી રીતનું રહેવા દેવાનું, જેથી અંદર જે પણ કોઈ જીવાણુ હોય એ બહાર નીકળી જાય। तो 1 મિનિટ પછી મેં આને કાઢી લીધી છે ને એનો કલર એ તમે જોવો છો એકદમ લીલો થઈ ગયો। એક પેન લીધું, એમાં 2 ચમચી તેલ એડ કરવાનું, જીરું, હિંગ, હવે એમાં કેપ્સિકમ એડ કરી દે, લીલા, પીળા અને લાલ, બેબી કોર્ન, કોબી લાલ, અને હવે બ્રોકલી એમાં એડ કરી દે। આને બધું મિક્સ કરી લેવાનું। આમાં તમારે બીજું કોઈ વેજીટેબલ એડ કરવું હોય તો તમે કરી શકો। હવે હું આમાં પનીર એડ કરી, મીઠું સ્વાદ મુજબ, અને કાળા મરીનો પાવડર જે મેં એકદમ ક્રશ કરી લીધેલો છે। આમાં તમારે ગરમ મસાલો થોડોક એડ કરવો હોય તો તમે કરી શકો છો। અને આવી રીતનું સલાડ બનાવીને તમે નાના મોટા બાળકોને બધાને ખવડાવી શકો છો। આ એકદમ હેલ્ધી સલાડ છે, બનીને જલ્દી તૈયાર પણ થઈ જાય છે। તો આ મસાલો આપણે જ્યાં સુધી મિક્સ થાય ત્યાં સુધી ધીમા આંચ ઉપર 1-2 મિનિટ સુધી આપણે આને આવી રીતનું આપણે ઝાઝું આને શેડવાનું નથી, બસ મસાલો મિક્સ થાય ત્યાં સુધી આપણે આને 2 મિનિટ સુધી આપણે આને ધીમા તાપ ઉપર આવી રીતનું શેડવી લેવાનું છે। હવે એના માટે ચટણી તૈયાર કરવાની, 2 ચમચી માયોનીઝ, 1 પનીરનો ટુકડો, લીલા ધાણા, 1 ચમચી તેલ, મીઠું અને 5-6 કાજુના ટુકડા। આને એકદમ આપણે સ્મૂથિંગ પેસ્ટ બનાવી લેવાની। આમાં થોડુંક પાણી એડ કરશું, બનીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। એકદમ સરસ ક્રીમી ચટણી બની જાય છે। તો તમે એકવાર આ ચટણી ઘરે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો તમને કેવી લાગી। આ સલાડ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને બ્લડ પ્રેશર જેનો હાઈ હોય એને પણ ખૂબ ફાયદો થાય છે। જે લોકો ડાયટ કરે છે એના માટે તો ખૂબ આ સરસ સલાડ છે। જે રોટલી મેંદો નથી ખાતા તો આવી રીતની સલાડની ડીશ બનાવીને રોજ ખાઈ શકે છે। અને આ ડીશ તમે હોટલમાં કે ઝોમેટોમાં કે ગમે ત્યાં ઓનલાઈન તમે મંગાવો તો તમને 240-250ની રેન્જ આજુબાજુ મળે છે। તો ઘરે તમારે ઓછા ટાઈમમાં ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે। તો તમે એકવાર ઘરે આપણે આ હેલ્ધી ડીશ બનાવીને જરૂર ખાજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। તો સારી લાગે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન બટન દબાવો, જેથી જ્યારે પણ હું મારો નવો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું તો સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળે। તો રેડી છે આપણું એકદમ સરસ હેલ્ધી સલાડ। અને જો આ રેસીપી પસંદ આવે તો તમે પ્લીઝ વધુમાં વધુ મારી આ રેસીપીને શેર કરો। આવજો।